बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंकुंदार्यो जैन धर्मो मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणं जैनम जयतु शासनम। नमः समय साराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भावाय सर्वभावान् तदच्छिदे एगो में शशदोपाज्ञान दर्शन लक्षणों शेषा में बहिरा भावा सवे संयोग लक्षणा मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे बाकी बधा संयोग लक्षण भाव मुझથી બાહ્ય છે। હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે જે જાણતો અરહંત ને ગુણદ્રવ્ય ને પર્યાયપણે તે જીવ જાણે આત્મને તસમો પામે લય કરે નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથાઈને જે જ્ઞાત તે તો તે જ છે। જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી ભેદ કરે જાણે જે કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષ ને ધ્રુવ અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વેશિતને વંદી કહું શ્રુત કેવડી કથિતા સમય પ્રાકૃત। ઓમ શ્રી નમઃ નમઃ શ્રી દેવ્ય નમઃ શ્રી દેવ્ય। સમયસારજી શાસ્ત્ર ઉપર 92 ને 93 નંબરની ગાથા ઉપર સ્વાધ્યાય ચાલે છે। કુલકુંદ આચાર્યએ જે કર્તાકર્મ અધિકારમાં અજ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થાય અને એ અજ્ઞાન દૂર થઈ અને જ્ઞાનની ઉત્પત્તિ કેવી રીતે થઈ જાય એ વિષયને સ્પષ્ટ કરતી આ ગાથાની રચના કરવામાં આવેલી છે। ગાથામાં મૂળભૂત વાત અમૃતચંદ્ર આચાર્યની જે ટીકા છે એમાં કુંકુલ આચાર્યનો જે કહેવાનો ભાવ અને તાત્પર્ય છે એ સિદ્ધ અમૃતચંદ્ર આચાર્ય એવી રીતે કરેલો છે કે પ્રત્યેક જીવને વર્તમાનમાં એના સ્વભાવનું જ્ઞાન શ્રદ્ધા ન હોવાથી એની વર્તમાન પર્યાયમાં બહિર્લક્ષે મિથ્યા જ્ઞાન ને મિથ્યા શ્રદ્ધા અનાદિથી વર્તી ગયું છે। રાગદ્વેષ મોહ આદિના ભાવો જે અત્યારે વર્તમાનમાં એની એક સમયની પર્યાયમાં બહિર્લક્ષે જે વર્તી રહ્યા છે એમાં નિમિત્તપણું જોઈએ તો પોતાના સ્વભાવનું અજ્ઞાન છે એનું નિમિત્તપણું એમાં રહેલું છે। આવા જે રાગદ્વેષ મોહના ભાવો છે એ કેવી રીતે દૂર થઈ જાય જે સમય પ્રત્યેક સમયે એની પોતાની જ પર્યાયમાં એટલે કે જીવની પર્યાયમાં જ ઉદ્ભવિત થતા એ ભાવો છે અને એ ભાવો અજ્ઞાનનું નિમિત્ત પામી અને પ્રત્યેક સમયે પ્રગટ થાય છે। તો આવા અજ્ઞાનની સ્થિતિ જે અનાદિથી ચાલી રહી છે એ અજ્ઞાનની સ્થિતિ દૂર કેવી રીતે થાય અને એનું જ્ઞાન કેવી રીતે પ્રગટ થઈ જાય તો રાગદ્વેષ મોહના ભાવો ઉત્પન્ન ન થાય એવી વાત આ ગાથામાં અમૃતચંદ્ર આચાર્ય દેવ દ્વારા ટીકામાં રચવામાં આવી છે। શાસ્ત્રમાં બે પ્રકારે રાગને દૂર કરવાનું વર્ણન આવે છે સમયસારજી શાસ્ત્રમાં। એક તો માટી ચોપડી અને પછી સ્નાન કરવું કે જેનાથી માટી દૂર થઈ જાય અને એક તો માટી ચોપડવી જ નહીં। એટલે કહેવા એમ માંગે છે એમાં કે એક તો રાગની ઉત્પત્તિ પર્યાયમાં થઈ જાય ત્યાર પછી ભેદજ્ઞાન કરવું કે રાગ મારામાં નથી અને મારામાં જ્ઞાન છે ને એ જ્ઞાનમાં આત્મા રહેલો છે। એક એવા ભેદજ્ઞાનનો પ્રકાર શાસ્ત્રમાં આવે છે અને એ શાસ્ત્રમાં જે ભેદજ્ઞાનનો પ્રકાર આવ્યો છે એ સમયસારજીની 72મી ગાથામાં આવ્યો છે। 72મી ગાથામાં આશ્રવો અશુચિ જળ અને મેલ અને દુઃખના ઉત્પન્ન કરનારા છે એવા ભાવ વ્યક્ત કરી અને આચાર્ય ભગવાને એ દુઃખથી મુક્તિ કેવી રીતે થાય
કે અનાદિથી તારું રાગનું પરિણમન એક સમયની બહિર્લક્ષી પર્યાયમાં ચાલી રહ્યું છે, એ જ સમયે તારી અંતરલક્ષી પર્યાયમાં તું જો તો તારા જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે અનાદિથી જીવને. એ જે વાત આવેલી છે કે આશ્રવની ઉત્પત્તિ થાય, આશ્રવની ઉત્પત્તિ થઈ ગઈ અને પછી આશ્રવ મારામાં નથી અને હું તો જીવ તત્વ છું, હું તો જ્ઞાનમય છું, શુભાશુભ ભાવથી જુદો છું, પુન પાપના ભાવથી જુદો મારો શુદ્ધ આત્મા છે, એવો ચૈતન્ય રસકંદ મારો આત્મા છે, એવો જ્ઞાનાનંદ સ્વભાવી આત્મા છે, એવો જેને ખ્યાલ આવે એને પણ રાગથી પૃથક થઈ અને જ્ઞાનમય આત્મા જ્ઞાનમાં વેદનપૂર્વક અનુભવમાં આવી જાય છે. અને એક આ 92-93 ગાથામાં કોઈ વિશિષ્ટ પ્રકારની ભેદજ્ઞાનની પ્રક્રિયા છે. એ વિશિષ્ટ પ્રકારની જે ભેદજ્ઞાનની પ્રક્રિયા આચાર્ય ભગવાને વર્ણન કરી છે એમાં એમ કહેવા માંગે છે કે પહેલામાં પહેલા તો તું એમ વિચાર કર કે તારામાં જ્ઞાન થાય છે, તારામાં રાગ થતો જ નથી. પહેલામાં પહેલું તારી વિચારણામાં તું એમ લે, રાગ થઈ ગયા પછી ભેદ જ્ઞાન એ સમયની પર્યાયમાં કોઈ કરી શકતું નથી, પછી બીજા સમયે એ ચેતી જાય છે. જયારે અહીંયા એમ કહેવા માંગે છે કે તારી પર્યાયમાં રાગ થયો જ નથી, ત્યાર પેલાની તું સ્થિતિને પેલા જોઈ લે. રાગ કેમ થાય છે એ વિધિ તું એકવાર સમજી લે. રાગનું ક્ષેત્ર ક્યાં છે, રાગનું સ્થળ ક્યાં છે, રાગ કેવી રીતે ઉત્પન્ન થાય છે, ખરેખર વાસ્તવમાં રાગ ક્યાં રહેલો છે અને તું ક્યાં એને માની રહ્યો છો, તું ક્યાં એનું લક્ષ કરીને તારામાં રાગ ઉત્પન્ન કરી રહ્યો છો. રાગનો જે સમય છે એ પણ પ્રત્યેક સમયની પર્યાયમાં જે થતો રાગ છે એ પણ સમયવર્તી રાગ છે, આગળ પાછળ ક્યાંય રાગ નથી. એક સમયની પર્યાયથી જ પર્યાયનો વિચાર જીવે કરવો અને દ્રવ્યનો વિચાર ચાલતો હોય ત્યારે એક સમયની પર્યાયથી જુદો પરમાત્મા દેવ છે, જુદો ત્રિકાળી આત્મા છે, જુદો દ્રષ્ટિનો વિષય છે, જ્ઞાયક ભાવ છે, અખંડ છે, શુદ્ધ છે, અપરિણામી છે, ચૈતન્ય રસકંદ આનંદ ને સુખથી ભરેલો પરમાત્મા છે, એવો સબર મારો આત્મા છે, એવો એક સમયની પર્યાયથી અનાદિ અનંત જે આત્મા છે એનો વિચાર એવી રીતે થઈ શકે છે. હવે જે આ એક સમયની પર્યાયમાં બહિર્લક્ષે જે રાગદ્વેષમાં ઉત્પન્ન થાય છે એ ખરેખર પહેલામાં પહેલા તો જ્ઞાયકમાંથી રાગદ્વેષની ઉત્પત્તિ કદી થતી નથી. જ્યારે જ્ઞાયકમાંથી જ્ઞાન પ્રગટ થાય અને એ જ્ઞાનનું પરિણમન થાય ત્યારે અનંત ગુણની અનંત પર્યાયનું પરિણમન થાય ત્યારે વિભાવ રૂપે એની પર્યાયમાં પરના લક્ષના નિમિત્તે નૈમિતિક ભાવ જો પ્રગટ થાય તો રાગની ઉત્પત્તિ થાય છે. જ્યાં સુધી કોઈ જીવ પરનું લક્ષ નથી કરતો, પરની સન્મુખતા નથી કરતો અને પોતાના જ્ઞાન પ્રગટ થતા જ્ઞાનમાં હું જ્ઞાયક ભાવ છું, અખંડ પરમાત્મા છું, ચૈતન્ય દેવ છું એવું લક્ષ કરી લે છે તો એને જ્ઞાનનું અજ્ઞાનત્વ જે થતું હતું અનાદિથી એ મટી અને જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ થઈ જાય છે. હવે રાગ જ્યાં છે, આપણે કાલ આધાર ગોમટસારનો બતાવેલો હતો, કોઈ રાત્રે ન આવ્યો હોય તો ગોમટસારની 6ઠી ગાથામાં ગોમટસાર જે નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તીનું છે એની ટોડરમલજી સાહેબે ટીકા કરેલી છે. એની 6ઠી ગાથામાં આ વિષય એને પોતે સ્પષ્ટ કરેલો છે કે ખરેખર રાગ થાય છે એક જગ્યાએ દ્રવ્ય કર્મમાં, ભાસે છે એને જ્ઞાનની પર્યાયમાં, અને જ્ઞાનની પર્યાયમાં એ દ્રવ્ય કર્મનું ભાષણ થતા એને એવું લાગે છે કે રાગ મારામાં આવી ગયો છે, ત્યારે એની પર્યાયમાં રાગની ઉત્પત્તિ થાય છે. જ્યાં સુધી એ નિમિત્તનું લક્ષ કરતો નથી, નિમિત્ત તરફ સન્મુખતા કરતો નથી, પ્રગટ થતા જ્ઞાનમાં હું જ્ઞાયક છું એવો એને સ્વભાવ ખ્યાલમાં આવી જાય છે, એવો નિર્ણય થઈ જાય છે, એવા જીવને નિમિત્તનું લક્ષ ન થવાથી નિમિત્તમાં રાગ છે એ અહીંયા જો જ્ઞાયકનું લક્ષ થઈ જાય છે તો અહીંયા વર્તમાન પર્યાયમાં રાગની ઉત્પત્તિ જ થતી નથી. રાગની ઉત્પત્તિ થઈ જાય પછી કોઈ એને દૂર કરી શકતું નથી, અને રાગની ઉત્પત્તિ ન થાય તો વિતરાગતાની જ સ્વયં ઉત્પત્તિ થાય છે. વિતરાગતાની ઉત્પત્તિ પણ પોતાના સ્વકાળે સ્વતંત્ર પોતાના સટકારકથી થાય છે, અને જ્ઞાનમાં નિર્ણય પણ પોતાની સમરૂપ યોગ્યતાથી થાય છે.
બહારમાં અહીંયા વર્તમાન પર્યાયમાં વિતરાગતાની પ્રગટતા થવાથી બહારમાં કર્મનો અનુદય પણ એના પોતાના સ્વભાવથી કર્મ અખંડ રૂપે પરિણમી જાય છે. દરેકને સ્વતંત્રતાથી જોવો તો આવી સ્થિતિ છે, અને દરેકને તમે જયારે નિમિત્ત નૈમિત્તિકથી સ્થિત કરો તો અહીંયા જયારે રાગની ઉત્પત્તિ પર્યાયમાં થઈ ત્યારે બહારમાં ચારિત્ર મોહનો ઉદય છે. અહીંયા મિથ્યાત્વની ઉત્પત્તિ થઈ તો બહારમાં દર્શન મોહનો ઉદય છે. પણ એ દર્શન મોહના ઉદયનું લક્ષ કરે ત્યારે અહીંયા છે ને મિથ્યાત્વની ઉત્પત્તિ થાય છે. નૈમિતિક પર્યાય નિયમથી નિમિત્તના લક્ષ વગર કદી ન થાય. નૈમિતિક પર્યાય પણ જો સ્વભાવનું લક્ષ કરે તો એને સ્વાભાવિક નૈમિતિક કહેવામાં આવે છે, અને એ નૈમિતિક પર્યાય નિમિત્તનું લક્ષ કરે તો એને વૈભાવિક નૈમિતિક કહેવામાં આવે છે. આવી વસ્તુની વ્યવસ્થા એકદમ સ્પષ્ટ અને ચોખ્ખી ગુરુદેવ શ્રી દ્વારા પ્રરૂપિત કરવામાં આવેલી છે. આચાર્ય ભગવાનને જે અર્થ કાઢવો છે આમાંથી, એનો જે મર્મ બતાવવો છે, જે વસ્તુ સ્થિતિનું જ્ઞાન કરાવવું છે, એવી વસ્તુ સ્થિતિનું જ્ઞાન પૂજ્ય ગુરુદેવ શ્રી આ 92 ત્રાણું ગાથામાં કરાવેલું છે. 92 ત્રાણું ગાથાના પ્રવચનો પૂજ્ય ગુરુદેવ શ્રીના સાંજે ચાલે છે. એમાં ગઈકાલનું પ્રવચન હતું, એમાં પૂજ્ય ગુરુદેવ શ્રીએ કેટલી સ્પષ્ટતાથી આ રાગને, રાગદ્વેષ મોહને પૂતગલના પરિણામમાં નાખી દીધા. જો રાગદ્વેષ મોહ પૂતગલમાં છે એ એક અલગ વિષય છે, અને રાગદ્વેષ મોહ પૂતગલના લક્ષે એની પર્યાયમાં થાય છે એ પણ એક અલગ વિષય છે. કોઈ એમ કે પર્યાયમાં રાગદ્વેષ મોહ છે જ નહીં એવું પણ સ્વરૂપ નથી, અને કોઈ એમ કે દ્રવ્ય કર્મમાં જ રાગદ્વેષ મોહ છે તો એવું સ્વરૂપ ખરેખર છે. કારણ કે અહીં તો નવો નવો થાય છે. પ્રત્યેક સમયે પર્યાયનું નવું પરિણમન છે, નવું પરિણમન છે. નવા પરિણમનમાં જ્ઞાન પોતાના સ્વભાવને ભૂલે છે, એટલે અજ્ઞાનત્વ પ્રગટ થાય છે, અને અજ્ઞાનના નિમિત્તે રાગદ્વેષ મોહની ઉત્પત્તિ થાય છે. એ નવું છે, પ્રત્યેક સમયે નવું છે. અનાદિનું હોવા છતાં પ્રત્યેક સમયે નવું રાગનું પરિણમન છે એની પર્યાયમાં. અને એ પર્યાયનું પરિણમન જો એ પોતાના જ્ઞાયક ભાવનો સ્વીકાર કરે, દ્રષ્ટિનો વિષય જે ધ્રુવ પરમાત્મા છે, ચૈતન્ય પરમાત્મા છે, આનંદિત પરમાત્મા છે, અનંત ગુણથી સબર પરમાત્મા છે, જ્ઞાનમય આત્મા છે, એવા જો જ્ઞાનમાં એને એવા જ્ઞાયક ભાવનો સ્વીકાર આવી જાય તો એ જ સમયે ત્યાં રાગને દૂર નથી કરવો પડતો, રાગ ઉત્પન્ન જ થતો નથી. આવી વસ્તુની સ્થિતિ, વસ્તુની વ્યવસ્થા અનાદિથી આ ચાલી આવે છે, પણ એની ખરેખર નિર્ણયની ભૂમિકામાં જે વસ્તુ જ્યાં છે એને ત્યાં ન રાખવાને બદલે એ બધી વસ્તુને ભેળસેળ કરીને જોવે છે. કર્મની સત્તા કર્મમાં છે, નો કર્મની સત્તા શીતપણું ઉષ્ણ પતું નો કર્મમાં છે. દ્રવ્ય કર્મની સત્તા દ્રવ્ય કર્મમાં છે. 8 કર્મ લ્યો, રાગ દ્વેષ મોહનો અનુભાગ લ્યો, એ બધું દ્રવ્ય કર્મમાં સમાયેલું છે. અને એનું પ્રત્યેક સમયે જ્ઞાન અહીંયા જ્ઞાનની વર્તમાન પર્યાય ઉત્પન્ન થાય છે એમાં થયા કરે છે. પ્રત્યેક સમયે એનું પ્રતિભાસન કયો, એનું જ્ઞાન કયો, સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ એમ કયો, કે એનું જ્ઞાનમાં એનું જાણવું કયો, જે કાંઈ કયો એ જ્ઞાનમાં પ્રત્યેક સમયે થયા કરે છે. હવે પ્રત્યેક સમયે જ્ઞાનમાં જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક હોવાથી જ્ઞાનનું સ્વપર પ્રકાશક પણ કદી અસ્ત થતું નથી. જો જ્ઞાન સ્વપર પ્રકાશક ન હોય તો કોઈ જીવ કદી અજ્ઞાની પણ ન થાય, અને જ્ઞાન સ્વપર પ્રકાશક ન હોય તો કોઈ જીવ કદી જ્ઞાની પણ ન થઈ શકે. સ્વપર પ્રકાશકમાં અજ્ઞાની કેવી રીતે થાય છે જીવ? કે સ્વ અને પર એ અખંડ સ્વપર પ્રકાશક છે. કોઈ સ્વપ્રકાશક જુદું અને પર પ્રકાશક જુદું એવું સ્વપર પ્રકાશકનું સ્વરૂપ નથી. સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાય અખંડ અંદરથી ઉદ્ભવે છે, એ અખંડ અંદરથી સ્વપર પ્રકાશક પર્યાય આવતા જેવો સ્વ છે એવો પણ એમાં ખ્યાલમાં આવે છે જ્ઞાનની પર્યાયમાં, અને જેવું પર છે એવું પણ અહીંયા પર્યાયમાં ખરેખર ખ્યાલમાં આવે છે. પરને કારણે નહીં, પર છે માટે નહીં, પરની સાપેક્ષતાથી નહીં, પરના પ્રતિભાસનથી નહીં, પરના અવભાષણથી નહીં, પર અહીંયા આવી જાય છે માટે નહીં, જ્ઞાન ત્યાં જાય છે માટે નહીં. પોતાની સ્વતંત્ર અસ્તિત્વ પોતાનું એવું છે કે એ જ્ઞાનમાં સ્વપર પ્રકાશક પર્યાય અંદરથી આવે છે. પર જેવું છે એવું જ્ઞાન અહીંયા થાય છે,
પર આવતું નથી. આમાં પર છે એવું જ્ઞાન થાય છે. પર છે એવું જ્ઞાન થાય છે ત્યાં સુધી કઈ દોષ નથી થયો હજી. એ પર્યાય પ્રગટ થઈ છે એ દોષિત નથી પ્રગટ થતી. એ તો સ્વપર પ્રકાશક પર્યાય પ્રગટ થઈ છે, એનો ઉત્પાદ થયો છે. એ ઉત્પાદ દોષ લઈને અંદરથી નથી આવતો, કે એ વ્યય થઈને અંદર જાય તો દોષ લઈને પર્યાય નથી જાતી. એ તો સ્વપર પ્રકાશક એનો સ્વભાવ છે, એ ઉત્પાદ પામે છે. એ સ્વપર પ્રકાશક નો ઉત્પાદ થાય છે ત્યાં સ્વનું જ્ઞાન થાય છે અને પરનું પણ જ્ઞાન થાય છે. તો અનાદિથી અજ્ઞાનીની દ્રષ્ટિ પર ઉપર હોવાને કારણે પોતાના જ્ઞાન ભાવમાં સ્વનું જાણવું થતું હોવા છતાં અનાદિથી એને તીવ્રભૂત કરે છે. કારણ કે એને જ્ઞાનમાં વાસ્તવિક નિર્ણય નથી. અનાદિથી એના સ્વને તીવ્રભૂત કરે છે. અને અનાદિ એટલે એના પરપ્રકાશકપણું જે જ્ઞાનનું છે એ પરપ્રકાશકપણામાં જે જ્ઞેયાકારો બને છે, પ્રત્યેક સમયે જ્ઞેયાકારો બન્યા કરે છે. જ્ઞાનના પરપ્રકાશક સ્વભાવને પણ પરની કોઈ અપેક્ષા નથી, પરની કોઈ સાપેક્ષતા નથી, પરની સાથે સંબંધ જ નથી. જ્ઞેય જ્ઞાયક સંબંધ કઈ થયો જ નથી. જ્ઞેય સાથે સર્વોપી નાસ્તી સંબંધ છે, કઈ છે જ નહીં ત્યાં એમ. હવે અહીંયા જ્ઞાનનું પરપ્રકાશક પણ એવું ઉદ્ભવિત થાય છે કે એને ખ્યાલ આવે છે કે દ્રવ્ય કર્મની સત્તામાં રાગ છે અને એ રાગનું અહીંયા જ્ઞાન વર્તે છે, રાગનું અહીંયા પ્રતિભાસન વર્તે છે. એ જ સમયે એ જીવને યથાર્થ જ્ઞાનમાં પોતાના સ્વભાવનો નિર્ણય ન હોવાને કારણે એની દ્રષ્ટિ જ્ઞાનના જ્ઞેયાકાર ઉપર જતા એ એમ માની લે છે કે આ જ્ઞાનમાં જે જ્ઞેયાકાર બન્યા છે એ પરને કારણે બન્યા છે. પરથી અહીંયા કંઈક થઈ ગયું છે. પર આવું છે માટે જ્ઞાનમાં આવું પર પ્રકાશન થાય છે. એવી મિથ્યા ભ્રાંતિને કારણે એની અજ્ઞાનની દશા જ્ઞાનનું પ્રગટ થાય છે જ્ઞાન, પણ એ જ સમયે જ્ઞાનનું અજ્ઞાનત્વ કરી નાખે છે. એ જ્ઞાનનું અજ્ઞાનત્વ કરે છે ત્યારે એ જીવનું નામ અજ્ઞાની પડે છે. અને એ જ્ઞાનનું અજ્ઞાનત્વ થયું એ જ સમયે એ અજ્ઞાનનું નિમિત્ત પામીને એની જે ચારિત્રની પર્યાય છે એમાં રાગની ઉત્પત્તિ થાય છે. આ વિધિ છે, આ ક્રમ છે. આવી રીતે સમય કરીને ધારાવાહિકપણે અનાદિથી જીવનું પરિણમન આવું ચાલ્યું આવે છે. જીવ અનાદિનો છે. જીવ નિત્ય નિરોધમાં અનાદિનો હતો, ત્યાંથી બહાર નીકળે છે નિત્ય નિરોધમાંથી. તો એ શું લઈને નીકળે છે? જેમ સોનાની ખાણમાંથી સોનું નીકળે ને, તો એ સોનું ને માટી બે સાથે લઈને સોનું આવે છે. એકલું સોનું નથી આવતું કે એકલી માટી નથી આવતી. નિત્ય નિરોધમાંથી સૌ પ્રથમ વાર જયારે જીવ નીકળે છે ત્યારે એ જીવ અંદરથી પોતાનો જીવ અને કાર્બન વર્ગના સાથે જ લઈને બહાર આવે છે. કોઈ કાર્બન વર્ગના નવી ઉત્પન્ન નથી થતી. એ અનાદિની કાર્બન વર્ગના એમાં એની સાથે સંયોગમાં પડેલી છે દ્રવ્ય કર્મ રૂપે. જીવ એવો નિત્ય નિરોધમાંથી બહાર નીકળે છે જેમ સોનું ખાણમાંથી મેલ લઈને સાથે નીકળે અને એ મેલ સોનાને શોધતા મેલની દૂર થઈ જાય, મેલ દૂર થઈ જાય અને સોનું એકલું એને દ્રષ્ટિગોચર થઈ જાય. એમ આ જીવ અનાદિથી જ્યારથી નીકળ્યો છે નિરોધમાંથી ત્યારથી ફરતો ચાર ગતિનું પરિભ્રમણ કરી 84 લાખ યોનિમાં ભટકી એક યોનિમાં અનંતવાર જન્મ લઈ અને અહીંયા મનુષ્ય ગતિ સુધી પહોંચ્યો છે. અને એ મનુષ્ય ગતિમાં પહોંચ્યો અને એને પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા મહાપુરુષ તીર્થંકર વટ પુરુષની દેશના એના કાને પડી ગઈ છે. એ દેશના એના કાને પડી છે, એ સાંભળે છે, એને સમજાવવા પણ માંડ્યું છે. પણ સાંભળવું અને સમજાવવા પછીની જે વિચારધારા છે, નિર્ણયની ભૂમિકા છે, યથાર્થ સ્વરૂપની સમજણ છે, એ એને નહીં હોવાને કારણે એ એકબીજામાં બધું ભેળસેળ કરીને જોવે છે. રાગ છે ત્યાં સુધી એક જગ્યાએ છે, એ ભાષે છે અહીંયા જ્ઞાનમાં અને એને પોતાનો માને છે તો બે જગ્યાએ રાગ છે. પર્યાયમાં પણ છે અને દ્રવ્ય કર્મમાં પણ છે. પણ જો એ ચેતી જાય કે આ તો દ્રવ્ય કર્મમાં જે રાગ છે ને એનું આયા ભાષણ થયું છે, એનું આયા જ્ઞાન થયું છે, એનું આયા જાણવું થાય છે,
એવા જો જ્ઞાનની સત્તામાં એને સ્વીકાર આવી જાય કે હું તો જ્ઞાનમય આત્મા છું, મારામાં તો જ્ઞાન રહેલું છે, મારો અંશ તો જ્ઞાનનો છે અને એ અંશના જ્ઞાનમાં તો અંશી છુપાયેલો છે, એવી જો એને યથાર્થ સમજણ આવી જાય તો એ સમજણના બળે એ જીવ રાગથી જુદો છે એમ જુદો પડી ગયો એમ કહેવામાં આવે. રાગથી એકમેક કોઈ જીવ થાય ને એક સમય માટે પણ તો એ અનંતકાળ સુધી કદી જુદો ન પડી શકે. એકમેકતા હોય ને એ તો સ્વભાવ થઈ જાય, એ સ્વભાવ કદી જુદો ન પડી શકે. જેમ કે જ્ઞાન ને જ્ઞાયકની કથનચિત અનન્યતા છે તો એ કદી જુદી નહીં પડે, અને રાગની સર્વથા પૃથકતા છે તો એ કદી એકમેકતા નહીં થાય. આવું સ્વરૂપ આચાર્ય ભગવાન વર્ણવે છે. આવો સ્વભાવનું ચિત્રામણ આ 92-93 ગાથામાં આવેલું છે. અને એ સ્વભાવનો જયારે નિર્ણય આવે ને, નિર્ણયની ભૂમિકા બહુ અગત્યની છે. જ્યાં સુધી યથાર્થ વસ્તુ સ્વભાવનો નિર્ણય થતો નથી ત્યાં સુધી શ્રદ્ધા કાંઈ કામ કરી શકતી જ નથી. ગમે તેટલા શ્રદ્ધામાં હું નાયક છું, હું ધ્રુવ છું, અખંડ છું, એક છું, શાશ્વત છું, અપરિણામી છું, એવું ગમે તેટલું ઘોલન કરે, પણ જ્યાં સુધી જ્ઞાનમાં રાગની ભિન્નતા અને જ્ઞાનની જ્ઞાયકથી અભિન્નતા એવા નિર્ણયમાં જ્યાં સુધી જ્ઞાન નથી આવતું, જીવ નથી આવતો, ત્યાં સુધી ખરેખર એની શ્રદ્ધામાં પ્રતીતિ કદી થઈ શકતી નથી. મુખ્યમાં મુખ્ય કામ છે ને જ્ઞાનનું છે, કારણ કે નિર્ણય જ્ઞાન કરે છે, જીવના જીવકોનો નિશ્ચય જ્ઞાન કરાવે છે, ભેદ જ્ઞાન કરે છે, શ્રદ્ધાને વિષય જ્ઞાન સોંપે છે, સ્વભાવનો અંશ જ્ઞાન છે, અંશીમાંથી અંશ આવે છે એ જ્ઞાનનો અંશ આવે છે. આ બધા ન્યાયથી જો વિચાર કરવામાં આવે તો જ્ઞાન પોતાનો સ્વભાવ છે. રાગ જે થાય છે, આ સાંભળવાનો રાગ અત્યારે ચાલે છે અને એક સંભળાવવાનો રાગ ચાલે છે. તો એ રાગ ચાલે છે એ ખબર તો પડે છે ને ક્યાં? તો એ ખબર ક્યાં પડે છે? એ ખબર જ્ઞાનમાં પડે છે. તો એ જ્ઞાનથી રાગ પૃથક છે કે એક અપો છે? એને રાગ ચાલે છે, સાંભળવાનો રાગ ચાલે છે, સાંભળ્યા પછી ચિંતનનો રાગ ચાલે છે, ચિંતનના રાગ પછી પ્રયોગનો રાગ ચાલે છે, પ્રયોગના રાગ પછી સવિકલ્પ સ્વસંવેદનનો રાગ ચાલે છે, સવિકલ્પ સ્વસંવેદન પછી કરણલબ્ધિ આવે છે, અને પછી એને નિર્વિકલ્પ દશા આવે છે. તો એ નિર્વિકલ્પ દશા જ્યાં સુધી ન આવે ત્યાં સુધીના જે રાગના પરિણામ ચાલ્યા કરે છે, એ રાગના પરિણામ ખબર તો પડે છે ને ક્યાં? તો એ ખબર પડે છે એ તો જ્ઞાનનો અંશ છે. જ્ઞાનના અંશમાં ખબર પડે છે. રાગ ફરતો જાય છે, આવો રાગ, આવો રાગ, આવો રાગ, આવો રાગ, આવો રાગ, આવો રાગ, અને જ્ઞાન એવું ને એવું લે છે. જ્ઞાનમાં જાણવું પ્રતિ સમય ચાલ્યા જ કરે છે. જેવું પરિણામ બહારમાં વર્તતું હોય એવું જાણવું જ્ઞાનમાં ચાલ્યા કરે છે, અને જેવો અપરિણામી સ્વભાવ અંદરમાં શાશ્વત નાયક ભાવ છે એનું જ્ઞાન પણ જ્ઞાનમાં પ્રતિ સમય ચાલ્યા કરે છે. આવી સ્વભાવની અસ્થિ છે. આવા સ્વભાવનો નિર્ણયની ભૂમિકા ન આવવાને કારણે જીવ પોતાના જ્ઞાનની સત્તાને બદલે એને દેખાતો રાગ, એનામાં થતો રાગ નહીં, એને દેખાતો રાગ, એને પોતાનો માયના કરે છે કે આ મારું છે, આ મારું છે, આ મારું છે, આ મારું છે. એને દેખાતો રાગ છે, એનામાં થતો રાગ નથી. દેખાતો રાગ છે, એ દેખાતા રાગને થતો માની લે છે. આટલી જ ભ્રમણા છે. આનાથી વિશેષ કોઈ ભ્રમણા થઈ નથી. અનાદિની આવી ભ્રમણા ચાલ્યા કરે છે. નિર્ણયની ભૂમિકા કેવી રીતે આવે જ્ઞાનમાં? એક દ્રષ્ટાંત છે. એક શિલ્પી છે. શિલ્પી હોય ને, શિલ્પી. પેલાના કાળમાં તો ખરેખર શું હતું કે કોઈ મંદિર બનાવે ને, હમણાં આપણું પાર્લરનું મંદિર બનવાનું છે ને, તો પેલાના કાળમાં તો મંદિરો બનતા હતા ને, તો જે લોકો પોતે પ્રતિમાની સ્થાપના કરવાના હોય, કે જે લોકો પ્રતિમા બિરાજમાન કરવાના હોય, જેને પ્રતિમાની બોલી લીધી હોય, કે જેના દ્વારા મંદિર બનતું હોય, એ લોકો પોતે શિલ્પીને લઈ અને માર્બલની ખાણોમાં જતા હતા. અને માર્બલની ખાણમાં જઈ અને એ પોતે માર્બલ પસંદ કરતા હતા, શિલ્પીને સાથે રાખતા હતા કે આ માર્બલ કેવો છે. હવે 6 પ્રકારના માર્બલ જોવે. એક પ્યોર વ્હાઇટ જોવે,
એક કોઈ કેસરી કલરનો માર્બલ જોવે, એક કોઈ ભગવાનને બ્લેક કલરનો માર્બલ જોતો હોય તો એવો માર્બલ જોવે. એવી રીતે 6 પ્રકારના માર્બલ જોઈએ પેલા. પછી એમાંથી સારામાં સારો માર્બલ અને સફેદ છે એ શુદ્ધનું પ્રતીક છે એટલે એ સફેદ માર્બલની પસંદગી કરે. 5 માર્બલની નાસ્તી કરી અને 1 માર્બલ એમાંથી ચોઈસ કરે. એમ આ જીવે શું કરવાનું છે કે 6 દ્રવ્ય છે જગતમાં, એમાંથી 5 દ્રવ્યની તો પેલા નાસ્તી કરી નાખી. 5 દ્રવ્ય મારામાં છે જ નહીં, હું તો એક જીવ દ્રવ્ય છું. એમ જીવ દ્રવ્યને પેલા પસંદ કરે. હું કોણ છું તો કે હું જીવ દ્રવ્ય છું. એની એક વ્હાઇટ માર્બલ પસંદ કરે છે. એ વ્હાઇટ માર્બલ પસંદ કરવા જયારે જાય છે ત્યારે એ સૌથી પહેલામાં પહેલા એનું સંશોધન કરે છે. વ્હાઇટ માર્બલ તો લઈ લીધો, પણ એ લે છે ત્યારે પણ એ જોવે છે કે મારે ભાઈ 25 ઇંચની પ્રતિમા બનાવી છે, 21 ઇંચની બનાવી છે, 31 ઇંચની બનાવી છે, 41 ઇંચની બનાવી છે. તો એટલા સાઈઝ વાળો ચોરસ ઓરસ લંબગોળ કેવો માર્બલ જોશે, એમાંથી કેટલું કાપવું પડશે, એમાંથી પ્રતિમા કેવી રીતે બનશે, એ બધો નિર્ણય ત્યારે ઈ માર્બલ ખરીદી વખતે કરી દે છે. હવે એ શિલ્પી બધું ચેક કરે છે, એક એક માર્બલના પથ્થર ઉથલાવી અને એ જોવે છે. એ શિલ્પી એવો નિર્ણયાત્મક ભૂમિકામાં ઉભો છે. અહીંયા એને એવો નિર્ણય ચાલે છે કે પથ્થરમાં એને પ્રતિમા જ્યાં સુધી ન દેખાય ને ત્યાં સુધી પથ્થર પસંદ કરતો નથી. એને પથ્થરમાં પ્રતિમા દેખાય છે, એને પથ્થર જોવે છે, પથ્થર ચેક કરે છે, પથ્થર જાણે છે પથ્થરને, પણ દેખાય છે એમાં પ્રતિમા. જ્યાં સુધી એમાં જે એને ખ્યાલમાં છે એવી પ્રતિમા એમાં ન દેખાય ત્યાં સુધી પથ્થરની પસંદગી નથી કરતો. એવો પથ્થર પસંદ કરે છે કે જેમાં એને શાશ્વત પ્રતિમાના દર્શન થઈ જાય, કે આ જે પથ્થર છે ને આ પથ્થર નથી, આ પ્રતિમા છે એમ જોવે છે. પથ્થર જોતો જ નથી. જો એને પથ્થર દેખાય છે તો એને પ્રતિમા નથી દેખાતી, અને જો એ પ્રતિમા એમાં જોવે છે તો એને સાઈડમાંથી કેટલું કરવું શું કરવું એ કઈ દેખાતું નથી, એને પ્રતિમા જ દેખાય છે. આવો નિર્ણય એ શિલ્પી પથ્થર પસંદ કરતી વખતે કરી લે છે કે આ પ્રતિમા જ છે, આમાંથી પ્રતિમા થશે એમ નહીં, આમાંથી પ્રતિમા થશે એવો નિર્ણય નથી કરતો. આ જીવ જ્ઞાન ને જ્ઞાયક થી અનન્ય છે, એમાંથી જ્ઞાયક મને હાથમાં આવશે એમ નિર્ણય નથી કરતો. એમ નિર્ણય કરે છે કે આમાં પ્રતિમા જ છે, મને પ્રતિમા જ દેખાય છે, મને ચૈતન્ય પ્રતિમાના દર્શન થઈ રહ્યા છે. એમ ઈ પથ્થરને જોઈને નક્કી કરે છે કે આ પથ્થરની ખરીદી કરી લો. પછી ઈ પથ્થરની ખરીદી કરી અને એ લઈ આવે છે. પથ્થર ખરીદતી વખતે એને નિર્ણય થઈ ગયો છે કે ચૈતન્ય પ્રતિમા છે. પછી પથ્થર લઈ આવી અને પછી એમાં ટાંકણું મારે છે. નિર્ણય પેલા કરી લે છે પથ્થરના સમયે, અને પછી એની સંશોધન વૃત્તિ શોધખોળ ચાલુ કરે છે. અને જ્યાં ઈ એના અંગ ઉપાંગ બનવાના ચાલુ થાય છે, ધીમે 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 કોતરતો હાથ સુધી પહોંચે છે, પગ સુધી પહોંચે છે. ખડગાસન પ્રતિમા હોય તો એવી રીતે પ્રતિમાને ઈ કોતરતો હોય છે, પદ્માસન હોય તો એવી રીતે કોતરે છે. એમ કરતા 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 ટાંકણું મારતો જાય છે અને જે ઓલો નિર્ણય કર્યો છે ને એને જોતો જાય છે. ટાંકણું મારતો જાય છે અને નિર્ણય વાળી પ્રતિમાને જોઈ અને ટાંકણું મારે છે કે અહીંયા આવી પ્રતિમા મેં જોઈ હતી, અહીંયા પ્રતિમામાં આવું રીતે જોયું હતું, અહીંયા આવી રીતે હાથ આવે છે, અહીંયા આવી રીતે પગ આવે છે. એમ કરતા 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 એ ચૈતન્ય પ્રતિમાને જોતા જોતા ઈ એમાં ટાંકણા મારે છે. અને એ ટાંકણા મારતા 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 એ નિર્ણય જે એને કર્યો છે એ નિર્ણય છે ને દ્રઢ થતો જાય છે. જેમ જેમ ઓલા પથ્થરમાંથી પ્રતિમાનો શેપ તૈયાર થતો જાય છે ને એમ એમ એનો વિશ્વાસ, એનો નિર્ણય છે ને એ દ્રઢ થતો જાય છે. હા, મેં જેવી પ્રતિમા વિચારી લીધી, મેં નિર્ણયમાં જેવી પ્રતિમા લીધી એવી જ પ્રતિમા હમણાં નીકળવાની છે આમાંથી. એવા નિર્ણયને દ્રઢ કરતો ઈ એમાં ટાંકણા મારતા આગળ વધતો જાય છે.
એ આગળ વધતા 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 એ નિર્ણય એનો એટલો પરિપક્વ થાય છે, એટલો પરિપક્વ થાય છે કે એ નિર્ણયમાં એને હવે આમ ઝાંખું ઝાંખું જ્યાં દેખાય છે ને પ્રતિમા, ત્યાં એને ખબર પડી ગઈ કે બસ હવે મારા હાથ વેતમાં પ્રતિમા છે, હવે હમણાં થોડાક ટાઈમમાં જ આ પ્રતિમા મને દર્શન દઈ દેશે. એમાં જ્ઞાનમય જીવ છે, એનામાં જ્ઞાન રહેલું છે, આત્મામાં જ્ઞાન અખંડ ભરેલું છે, શાશ્વતતા જ્ઞાનની ખૂણે ખૂણે ભરેલી છે, જ્ઞાન આનંદ ને સુખથી સભર પરમાત્મા છે, ચૈતન્ય દેવ અનાદિથી એવો ને એવો રહી ગયો છે, એમાં કઈ અશુદ્ધતા અલ્પજ્ઞતા કે ઓછપ કદી થઈ નથી, એમાં રાગાદી ભાવનો કદી પ્રવેશ થયો નથી, એમાં ખરેખર જ્ઞાનનો અંશ પણ પરિણમતો છે એમાં નથી. એવી જે અપરિણામી વસ્તુ, એવી જે ધ્રુવ વસ્તુ, એવી જે જ્ઞાયક વસ્તુ, એવો જે ભૂતાર સ્વભાવ, એવો જે શાશ્વત વસ્તુ કે જે ચૈતન્ય પ્રતિમા છે, એવા પ્રતિમાનો નિર્ણય જે આવા જ્ઞાનમાં આવે છે, જ્ઞાનમાં આવો નિર્ણય આવે છે, એ નિર્ણય એને ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. રાગાદીની મનતા થાય, જ્ઞાનમાં નિર્ણય આવતા મિથ્યાત્વ ધીમે 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 મિથ્યાત્વ મંદ પડવા માંડે, તો જ્ઞાનમાં એ બધી પર્યાયોનું જ્ઞાન પણ એને વર્તે છે અને જ્ઞાયકનું જ્ઞાન પણ વર્તે છે. એવા શિલ્પીને જેમ ચૈતન્ય પ્રતિમાનો નિર્ણય છે એ વર્તે છે, અને એ જેમ કોતરતો જાય છે, ટાંકણા મારતો જાય છે, એમ ધીમે 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 બહારથી વિભાવોનું પરિણમન ખસતું જાય છે અને અંદરમાં સ્વભાવ સન્મુખની ઉર્જ્વતા વધતી જાય છે. એવી રીતે એ જ્ઞાનનો નિર્ણય એનો ચાલુ થયો છે. ઈ જ્ઞાનના નિર્ણયમાં પછી ચૈતન્ય પ્રતિમાનો નિર્ણય થાય છે, પછી ખલેલ નથી પડતી, ક્યાંય કોઈ ખલેલ નથી. એને નિર્ણય જ દ્રઢ કર્યા કરે છે, એ નિર્ણય જ દ્રઢતમ કર્યા કરે છે, અને એ નિર્ણય દ્રઢ થઈ, દ્રઢતર થઈ, અને જ્યાં એને અપૂર્વ નિર્ણયની એક ભૂમિકા આવી, અપૂર્વ નિર્ણય પછી શું થાય છે એને કે જે મેં નિર્ણય કર્યો હતો ને એવો નિર્ણય જે હતો એ નિર્ણય બરાબર સાચો છે, એ અપૂર્વ નિર્ણય છે, અને એ નિર્ણય આગળ વધી અને એક એને સવિકલ્પ સ્વ સંવેદન આવી જાય છે. એ સવિકલ્પ સ્વ સંવેદનની ભૂમિકા એવી છે કે જેવી પ્રતિમા એને જોઈતી એવી જ પ્રતિમા હમણાં બહાર આવે છે, એવું એને જ્ઞાન વર્તવા માંડ્યું છે. એવું જે જ્ઞાન વર્તવા માંડે એને કહેવાય સવિકલ્પ સ્વ સંવેદન. જેમ તમે ચોપાટી ઉપર જાઓ અને ચોપાટી સુધી પહોંચ્યા ન હો, પણ ચોપાટી નજીક આવવાની હોય ત્યાં પવન ઠંડો આવવા માંડે, એ ઠંડો પવન આવે ને ત્યાં ખબર પડી જાય કે ચોપાટી હવે નજીકમાં જ છે. એને કહેવાય સવિકલ્પ સ્વ સંવેદન. સ્વ સંવેદન છે પણ હજી વિકલ્પ ચાલુ છે, એ સવિકલ્પ સ્વ સંવેદન કહેવાય કે વિકલ્પાત્મક અવસ્થામાં પણ સ્વ કેવો છે એવું જ્ઞાનની પર્યાયમાં એને ખ્યાલમાં આવી ગયું છે કે સ્વ આવો જ છે. મેં જેવો નિર્ણય કર્યો તો એવો જ નાયક ભાવ છે, મેં જેવો મારા જ્ઞાનમાં નિર્ણય કરીને તપાસ કરી હતી એવો જ નાયક ભાવ છે, એવો જ સુસ્વભાવી આત્મા છે, એવો જ અપરિણામી તત્વ છે, એવો જ હું છું. એ નિર્ણય આવે છે, નિર્ણય અપૂર્વ નિર્ણય થાય છે, સવિકલ્પ સ્વ સંવેદન આવે છે, અને ત્યાંથી આગળ વધતા 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 એની એક એવી સ્થિતિ ભરી જાય છે કે હવે એને હમણાં છે ને પ્રતિમા તાદૃશ થવાની છે. હમણાં એને કરણલબ્ધિના પરિણામ આવી અને નિર્વિકલ્પ દશા પ્રાપ્ત થવાની છે. હવે એ સવિકલ્પ સ્વ સંવેદન આવે છે ત્યાં સુધી શ્રદ્ધામાં મિથ્યાત્વ ઘણું બળી જાય છે. એવો જ્ઞાનને અને શ્રદ્ધાને નિમિત્ત નૈમિતિક સંબંધ કયો વ્યવહારથી કે કારણ કાર્ય સંબંધ વ્યવહારથી કયો, એવો સંબંધ પણ ત્યાં લાગુ પડે છે. પણ એ સંબંધની સમયે પણ જ્ઞાન તો જ્ઞાનથી છે, શ્રદ્ધા શ્રદ્ધાથી છે. જ્ઞાન આવો નિર્ણય કરે છે માટે શ્રદ્ધામાં મિથ્યાત્વ મંદ પડે છે, એ વ્યવહારનું કથન છે. શ્રદ્ધા પોતે પોતાથી ઉગ્રતાપૂર્વક ચાલવા માંડી છે અને ત્યાં એનામાં મિથ્યાત્વની મંદતા થઈ ગઈ છે. જ્યાં શ્રદ્ધામાં રાગને મારાપણું માનવાનું ચાલતું હતું ત્યાંથી ઈ શ્રદ્ધા હવે ધીમે ધીમે ખસવા માંડી છે. શ્રદ્ધા તો એક સમયમાં જ કાં શુદ્ધ ને કાં અશુદ્ધ હોય છે, પણ મિથ્યાત્વનો મંદ પડવાનો કાળની પણ શરૂઆત જ્યારે જ્ઞાનમાં નિર્ણયની ભૂમિકા યથાર્થપણે ચાલુ થાય ત્યારે મિથ્યાત્વ પણ એનું ક્રમે 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 મંદ પડતું જાય છે, એટલે કે મિથ્યાત્વ ગળવા માંડે છે.
આ મિથ્યાત્વ કરવાનું ચાલુ થાય છે અને જ્ઞાનમાં સવિકલ્પ સ્વસંવેદન એટલે પરોક્ષ અનુભૂતિ આવી જાય છે. એ પરોક્ષ અનુભૂતિના કાળમાં પણ જે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે એનું નામ પરોક્ષ અનુભૂતિ છે. એવા કાળમાં પણ હજી શ્રદ્ધા ખરેખર તો મિથ્યાત્વ રૂપે જ પરિણમી રહી છે. ત્યાં કઈ ફેર નથી પડ્યો. એ એક સમયમાં કા સમ્યક અને એક સમયમાં કા મિથ્યાત્વ. મિથ્યાત્વ મંદ પડે છે એનાથી કઈ કામ થવાનું નથી. જ્યાં જ્ઞાનના પરોક્ષ નિર્ણયની પરોક્ષ અનુભૂતિની વાત પણ જેમ જેમ પ્રગાઢપૂર્વક ગાઢતાપૂર્વક આગળ વધે છે કે મારામાં તો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા મને જણાઈ ગયો છે, એટલે કે હું ભગવાન આત્મા જ છું, એટલે કે હું જ્ઞાયક જ છું, એટલે કે હું ધ્રુવ જ છું, હું અપરિણામી તત્વ છું, હું શાશ્વત વસ્તુ છું, હું અનાદિ અનંત છું, હું ચૈતન્ય રસથી ભરપૂર આત્મા છું, હું તો ભૂતાર સ્વભાવી આત્મા છું. પર્યાય મેરા ધ્યાન કરે તો કરો, મેં કિસકા ધ્યાન કરું. એવી જ્યાં એની વૃત્તિ અંદરથી ઉઠે છે એ વૃત્તિમાં ને વૃત્તિમાં જ્ઞાન અને જ્ઞાયકનો ભેદ વિલીન થઈ જાય છે. એ ભેદનો વિકલ્પ વિલીન થાય છે. એ વિકલ્પ છૂટે છે ત્યાં નિર્વિકલ્પ સ્વસંવેદન આવે છે અને નિર્વિકલ્પ સ્વસંવેદન આવ્યું એ સમયે જ શ્રદ્ધા આ હું છું એમ પ્રતીતિ કરે છે અને શ્રદ્ધા આ હું છું એમ પ્રતીતિ કરે છે. એ જ સમયે જે જ્ઞાનની પરોક્ષ અનુભૂતિ હતી એ જ સમયે એ જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાયો હતો. એ પરોક્ષ અનુભૂતિનું નામ ફરી એનું નામ જ્ઞાન ફરી અને એનું નામ સમ્યક જ્ઞાન પામે છે, એનું નામ પ્રત્યક્ષ અનુભૂતિ પામે છે. એવી પ્રત્યક્ષ અનુભૂતિના કાળમાં એને આત્મિક વેદનનો જન્મ થાય છે. એ આત્મિક વેદનને કહેવામાં આવે છે કે આ જીવને અતિન્દ્રિય આનંદનો જન્મ થઈ ગયો. મુનિરાજને તો અતિન્દ્રિય આનંદના ઉભરા આવે છે અને સમ્યક દ્રષ્ટિને અતિન્દ્રિય આનંદનો જન્મ થાય છે. અને એ જન્મ પછી નિરંતર જ્યાં એની નિર્વિકલ્પ દશા અસંખ્ય સમય સુધી ચાલે છે, પાછો એ વિકલ્પાત્મક દશામાં આવે છે, પાછો એ વિકલ્પને છોડી અને પાછા જેવી જ્ઞાયકની ઉર્ધ્વતા ચાલે છે ત્યાં પાછો એને સદુપયોગ પ્રગટ થાય છે અને સદુપયોગથી ચ્યુત થઈ અને એના જે વિકલ્પાત્મક દશા આવે છે એમાં ઉપયોગ ને પરિણતિ એવા એક પર્યાયના બે ભાગ પડી જાય છે. એમાં પરિણતિ પ્રતીતિ રૂપ કાયમ ચાલતી હોય છે. વિકલ્પાત્મક દશામાં પણ ગમે તેવા રાગના પરિણામ પરિણમતા હોય છતાં એની પરિણતિમાં કોઈ આંચ આવતી નથી. ગમે તેવો પરિસહ ચાલતો હોય છતાં પણ એની પરિણતિ ચૂક થતી નથી. પૂજ્ય ગુરુદેવ શ્રી એક દ્રષ્ટાંત આપે છે પરિણતિ માટે કે દ્રષ્ટિ જ્ઞાયક ઉપર કેવી રીતે ચોટી જાય છે જીવની અને એ ચોટેલી કેવી રીતે રહે છે. ગમે તેટલા પરિસર ચાલતા હોય છતાં એ દ્રષ્ટિ દ્રવ્યનો દોર કેમ છોડતી નથી. તો પૂજ્ય ગુરુદેવ શ્રી એક છે ને ચંદન ઘોનો દાખલો આપે છે. ઘણા સાંભળ્યો હોય, જૂના લોકોને તો બધી ખબર હોય. ચંદન ઘો હોય ને, ચંદન ઘો એને ચોર છે ને, ચોર ને 15-20 માળ ઉપર જવું હોય ચોરી કરવા માટે તો એ શું કરે કે સીડી તો મૂકી ન શકે અહીંયા, તો ચોર પકડાઈ જાય. એટલે એ ચંદન ઘોને છે ને આમ ચોટાડે ભીત ઉપર આમ નાખે. એ ચંદન ઘો ભીત ઉપર એવી ચોટી જાય કે એ ગમે તેટલા ચોર એની ઉપર થઈને ઉપર ચાલ્યા જાય, એ સામાન લઈને નીચે ઉતરી જાય તો એની દિવાલ ઉપરથી એની ચોટવાપણું છે એ છોડે નહીં. એવી ચોટી જાય, એવી ચોટી જાય, એવી લવલીન થઈ જાય કે ગમે તેવો પરિસર હોય એને ખબર જ ન હોય કે પરિસર શું છે. એનું નામ દ્રષ્ટિ છે. દ્રષ્ટિ એવી જ્ઞાયક ઉપર ચોટી જાય છે, એવી લાગી જાય છે કે હું આ જ છું. દ્રષ્ટિ એમ નથી કરતી કે હું આ દ્રવ્ય છું અને હું એનો વિષય કરું છું. હું આ જ છું, હું માત્ર. એનું નામ છે દ્રષ્ટિ. એ દ્રષ્ટિ એવી ચોટી ગઈ છે, એવી ચોટી ગઈ છે જ્ઞાનીની દ્રષ્ટિ કે કદી ત્યાંથી ઉખડતી જ નથી. ચાહે વિકલ્પાત્મક દશા ગમે તેવી આવી જાય, ચાહે ગમે તેવા પરિણામની સ્થિતિ થઈ જાય, પરિસર ઉપસર્ગ ગમે તે આવે છતાં એને પોતાનો કદી માનતા નથી. એને જેને માયનો છે ત્રિકારી દ્રવ્યને એને કદી એની દ્રષ્ટિ છોડતા નથી. આવું દ્રષ્ટિનું પરિણમન હોય છે. અને જેટલા મુનિરાજને પણ ચારિત્રની બહારમાં જે કાંઈ પંચ મહાવ્રત અને જે કાંઈ પરિણામો 28 મૂળગુણના ચાલે છે એ ખરેખર એને કદી ચારિત્ર માનતા નથી. ચારિત્રનો મેળ અને મેળ માને છે. એનું ચારિત્ર તો અંદરમાં લીનતા પ્રચુર સ્વસંવેદન છે. એ જ એનું ખરેખર ચારિત્ર છે.
બાહ્યની જેટલી વિકલ્પાત્મક દશા છે એને કદી પોતાની કોઈ જ્ઞાની જીવ માનતા નથી. એને ઈ એકસ્ય પૂતગલસ્ય હિ નિર્માણમ એમ કરીને એને પૂતગલના ખાતામાં નાખી દે છે. અને જીવની સત્તામાં જ્ઞાન થાય છે અને એની શ્રદ્ધા એના જ્ઞાયકથી અનન્ય છે. એટલો જ મારો જીવ છે. એનાથી બહાર જેટલું બધું પરિણમન ચાલે છે, જે કાંઈ ચાલવાનું પણ છે, એ કાંઈ મારું નથી. એક જ્ઞાયક ભાવ, એક ચૈતન્ય દેવ, એક ધ્રુવ પરમાત્મા, એક અખંડ શક્તિમય આત્મા, એવો એક અનાદિ અનંત આત્મા ધ્રુવત્વ અને એની ધ્રુવતા લઈને અખંડપણે બેઠેલો ત્રિકાળી ધ્રુવ, એના અનંત ગુણ અને એની અનંત કારણ સુખ પર્યાય, એનાથી ભેદરૂપ નહીં થતો એવો અભેદ અખંડ આત્મા, એના ઉપર જેની દ્રષ્ટિ ચોટી ગઈ છે એની દ્રષ્ટિ કદી ત્યાંથી ઉપડતી નથી. પણ આવી દ્રષ્ટિ કેમ ચોટે કે એને પહેલામાં પહેલા જ્ઞાનની જે વ્યવસ્થા છે એમાં નિર્ણયની ભૂમિકા જો યથાર્થ ન હોય તો આવી દ્રષ્ટિ પ્રગટ થઈ શકતી નથી. પણ આપણે બધા તો ગુરુદેવના શિષ્યો છીએ, તો આપણને જ્ઞાનમાં નિર્ણય નહીં આવે તો કોને આવશે? એટલે દ્રષ્ટિ નહીં થતી નથી અને જ્ઞાનમાં નિર્ણય નથી થતો એ વિચારને છોડી દેવા જેવો છે. રાગને તો યાદ કરવા જેવો જ નથી, કારણ કે રાગ તો આપણો છે જ નહીં અને આપણે એને જ યાદ કર્યા કરી છીએ, એટલે મિથ્યા તો જાતું નથી. રાગ ભૂતગલના પરિણામમાં જાય છે. જે રાગ જેના લક્ષ્ય થતો હોય ને એનો છે, એની પર્યાયમાં થતો હોવા છતાં એ લક્ષ કોનું છે? ભૂતગલના લક્ષ્ય થાય છે. ભૂતગલના લક્ષ્ય જે પરિણમન મારું પણ થતું હોય તે ખરેખર મારું પરિણમન નથી, એ ખરેખર ભૂતગલનું પરિણમન છે. કારણ કે આત્મામાં એવો કોઈ ગુણ નથી કે રાગને મિથ્યાત્વ રૂપે પરિણમે. આત્મામાં એવા ગુણો છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષમાર્ગ રૂપે પરિણમે. તો એ જ્ઞાન ને જ્ઞાયક અનન્ય છે અને આ રાગ અને ભૂતગલ અનન્ય છે. એવા બે ભાગલા પાડીને જે સત્તા, બે સત્તાનો એક સાથે એક જ્ઞાનમાં મધ્યસ્થતા પૂર્વક જે જીવ નિર્ણય કરે છે, એવા નિર્ણય વાળા જ્ઞાનમાં મિથ્યાત્વ ગળતા મિથ્યાત્વ ટળી અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈને એ જ સમયે જ્ઞાનની પરોક્ષ અનુભૂતિનું નામ સમ્યક જ્ઞાન પડી જાય છે. અને એ જ સમયે અનંત ગુણોની, અનંત પર્યાયોની એક બે સુખતા પ્રગટ થઈ જાય છે. એને કહેવામાં આવે છે સર્વગુણાસ્તે સમ્યકત્વ અને જ્ઞાનાદિની એક બે સુખતા. આવું પરિણમન સર્વભવ્ય જીવોને વર્તે અને મોક્ષ માર્ગમાં પ્રયાણ કરી અને મોક્ષ લક્ષ્મીને વરે એવી મંગળ ભાવના. જગતના જયવંતવતો ઓંકારનાદ દિનનો જયવંતવતો દિનના સમો શરણ સૌ જયવંતવતો તીર્થચાર જગમાં જયવંતવતો નમો તીર્થનાયકને નમો ઓંકારનાદને ઓંકાર સંગયો જેને નમો તે કુંદ કુંદને અહો ઉપકાર દિનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો દીન કુંદ ધ્વનિ આપ્યા અહો તે ગુરુ કાંડનો દીન કુંદ ધ્વનિ આપ્યા અહો તે ગુરુ રાજનો. આષાઢી સિદ્ધ શનિ પ્રાપ્ત વૃષભાદિથી મહાવીર પર્યંત 24 દિનેન્દ્ર ભગવાનનો જય હો. 4 ઘાતિકરોનો નાશ કર્યો, સાક્ષાત સમસ્તમાં શોભાયમાન દિવ્ય ધ્વનિના દાતા એવા સિમંદર અજીત વીર્ય પરમ 20 વીર્યમાન જિનેન્દ્ર ભગવાનનો જય હો. અધ્યજીન મંદિરમાં બિરાજમાન અડગ જ્ઞાનબળના ધારક એવા શ્રી બાહુબલી મણિન્દ્ર ભગવાનનો જય હો. સ્યાદવાદરૂપ અનેકાંતમય બે વિરોધ અને અવિરતપણે પ્રકાશનારી સમય સારની અનુસાર આદિ સમસ્ત જીનવાણી માતનો કલિકાલ સરોવર કુંકુણ આદિ સમસ્ત આચાર્ય દેવનો જીનવાણીના ઊંડા અને ગહન વિશે સમજાવનાર પ્રાતસ્મય અનંત અનંત ઉપકાર શ્રી કાહન ગુરુ દેવનો કાહન ગુરુ મહિમા બતાવનાર પ્રશમ રસમાં મગ્ન પ્રશમવતી ભગવતી માતનો અપૂર્વ અવસર અને આત્મશ્રીની ભાવના જગાડનાર એવા કૃપાળુ દેવનો શાશ્વત પરમિશન પર્વ અષ્ટાલિકા પર્વનો
શ્રી પરમ પવિત્ર સનાતન દિગંબર જૈન ધર્મનો